ગુર્જરેશ્વર કુમારપાલ ને નજરમાં રાખી ભગવાન હેમચંદ્ર સુરેશ્વરજી મહારાજે યોગ શાસ્ત્ર અને વિતરાગ સ્તોત્રનું સર્જન કર્યું. તમારી સમક્ષ સૌથી પહેલો જે શ્લોક મુકાયો છે એ યોગ શાસ્ત્રનો શ્લોક છે. હું એ શ્લોકની વાત કરતા પહેલા કેટલીક ઐતિહાસિક ભૂમિકાને તમારી સમક્ષ પ્રસ્તુત કરવા માંગુ છું. આજ અને કાલ 2 દિવસ પાલની અંદર 1 દિવસ લેટ આવવાનું થયું. હા હા, એક કપાઈ ગયો અને 1 દિવસ લેટ આવવાનું થયું. એટલે આમાં સુરતમાં શું છે કે વરસાદ વધારે ચાલતો હોય એટલે થોડાક લેટ છીએ. પણ આજ અને કાલ આ 2 દિવસની અંદર જે કેટલીક ઐતિહાસિક ભૂમિકા છે એ ભૂમિકાને લઈ અને 2 દિવસના પ્રવચન મૂકવા છે અને એ વાતો તમારી સમક્ષ કરવી છે. પણ ગુર્જરેશ્વર કુમારપાલ આની અંદર સેન્ટરમાં છે. મહારાજ સાહેબે જેમ ગૌતમ સ્વામીની વાત કરી એ જ ગૌતમ સ્વામીના અનુસંધાનની અંદર આગળ વાત કરું તો ગુર્જરેશ્વર કુમારપાલ, મહારાજા શ્રેણિક અને કુમારપાલ, હવે એવી એક ભૂમિકા છે કે મહારાજા શ્રેણિક ક્ષત્રિય હોવાના કારણે તમે જાણો છો કે જ્યાં સુધી મુનિ અનાથી પ્રાપ્ત ન થયા ત્યાં સુધી સમ્યક દર્શન પ્રાપ્ત ન થયું. અને કદાચ મહારાજા શ્રેણિકને સમગ્ર ભવચક્રની અંદર સમ્યક દર્શનની પ્રાપ્તિ અનાથીની સાથે જવાના કારણે પ્રાપ્ત થઈ હોય એવું પણ બની શકે અને એ સમ્યક દર્શન બ્રાન્ડેડ સમ્યક દર્શન બની ગયું. શાસ્ત્રો કહે છે કે એક કોમન સમ્યક દર્શન હોય અને એક બ્રાન્ડેડ સમ્યક દર્શન હોય. સમ્યક દર્શનની તાકાત શું? શા માટે સમ્યક દર્શન જે આધ્યાત્મિક જગતનું એન્ટ્રી લેવલ છે? દંસણ ભઠ્ઠો દંસણ ભઠ્ઠસ્ય નથી નિર્માણમ સિજ્જંતિ ચરણ રહ્યા દંસન રહ્યા ન સિજ્જંતિ. તો શાસ્ત્રોની અંદર પંક્તિ મૂકેલી છે. હા, મુનિ જીવન ના હોય મોક્ષ મળે, શ્રાવક જીવન ના હોય મોક્ષ મળે. પાણી ગ્રહણને માટે તમે બેઠેલા હો અને વિતરાગતા મળી જાય. હા, ગુણ સાગરની વાત આવે છે. ભાઈ, પાણી ગ્રહણ કરતી વખતે વિતરાગતા મળી શકતી હોય તો ટીવી જોતા જોતા કેમ ન મળે? શા માટે ન મળે? મળી શકે એમાં કોઈ વાંધો નથી. હા, એટલે વેબ સિરીઝ જોતા જોતા વિતરાગ થઈ જવાય અને એ તાકાત છે. એટલે એમ કે છે કે સાધનો, અધિકરણો કે ઉપકરણો એ બહુ મોટું નિમિત્ત હોવા છતાં પણ અંતઃકરણ જો આપણું પાવરફુલ હોય તો આ અધિકરણો અને ઉપકરણોને બાજુ પર મૂકી અને વિતરાગતા પ્રાપ્ત થઈ જાય તેવી છે. હા, મળી શકે તેવું છે. અને એ જ વિતરાગતા જેના કારણે આવી રહી છે એ કારણ શાસ્ત્રો કહે છે સમ્યક દર્શન છે. ચારિત્ર વિના વિતરાગતા આવે, સમ્યક દર્શન વિના વિતરાગતા આવતી નથી. વર્તમાન સમયની અંદર શ્રાવક સંઘની અંદર આગળ વધીને સાધુઓની વચ્ચે જેટલો ચારિત્રનો મહિમા થાય છે એટલો સમ્યક દર્શનનો મહિમા નથી થતો. જાણે કે સમ્યક દર્શન ગ્રાન્ટેડ હોય અને ચારિત્ર જીવન બ્રાન્ડેડ હોય એ રીતે આપણે ચાલીએ છીએ. અને એટલે આપણને સમ્યક દર્શનની અંદર એટલો ઇન્ટરેસ્ટ નથી જેટલો સમ્યક ચારિત્રની અંદર ઇન્ટરેસ્ટ છે. હા, નાણ માંડીને 108 આંબિલનો અહીંયા આગળ તમે આરાધનાની પરમ દિવસે શરૂઆત કરી ને? હા, એટલે પરમ દિવસથી શરૂઆત કરી. નાણ માંડીને તમે આ વ્રત લીધું અને 108 આંબિલની આરાધના કરવા માટેની ભૂમિકા ઊભી થઈ. 108 આંબિલ એટલે ચારિત્ર છે, તપ ધર્મ છે. વેર ઇઝ સમ્યક દર્શન? સમ્યક દર્શન કહા હૈ? કમનસીબી તો એ છે કે સમ્યક દર્શન ક્યાં છે એ ખબર નથી
અને સમ્યક દર્શન શું છે એ જાણતા નથી. એક ભૂમિકાની અંદર આપણે આગળ વધતા જઈએ છીએ. હું વાત એ કરવા માંગુ છું, એ વાત હું ભૂમિકા મૂકવા માંગુ છું, જે સમ્યક દર્શન મહારાજા શ્રેણિકને આવતી 24 ની અંદર પ્રથમ તીર્થંકર બનાવ્યો. ભગવાન મહાવીરે તો માસખમણના પારણે માસખમણ નંદનના ભાવની અંદર કરેલા અને વિશ્વસ્થાનક તપની આરાધના કરી અને પરમાત્મા મહાવીર નંદનની અંદરથી મહાવીર બન્યા. પણ શ્રેણિકે કોઈ તપની આરાધના નથી કરી. અવીરતીની ભયંકર અવીરતીનો ઉદય છે. નવકારશી પણ શ્રેણિક કરી શકતા નથી. તો વિશ્વસ્થાનકની તો વાત જ ક્યાં છે? અને નવકારશી નહીં કરવા છતાં મહારાજા શ્રેણિક, શાસ્ત્ર એવું લખે છે, ભગવાન મહાવીર પ્રત્યેની પરાકક્ષાની ભક્તિ, સર્વોચ્ચ કક્ષાની ભૂમિકા, કે જે ભૂમિકાની અંદર પરમાત્મા મહાવીર મહારાજા શ્રેણિકના 3.5 કરોડ રૂવાડાની અંદર સતત ચાલે છે. અને મહારાજા શ્રેણિક એવું એક અર્હંત્ય નક્કી કરે છે. મહાવીરને જે તીર્થંકર પદ મેળવવા માટે 11,80,645 માસક શપણની આરાધના કરવી પડી. એ તીર્થંકર પદ મહારાજા શ્રેણિક માત્ર પરમાત્મા મહાવીરની શરણાગતિથી પ્રાપ્ત કરી ગયા. માત્ર શરણાગતિથી, એનાથી વિશેષ કઈ નથી. 84 વર્ષની ઉંમરે શ્રેણિકને લગ્ન કરવાનું મન થાય છે. આ શ્રેણિક છે. હા, અને શ્રેણિક પરમાત્મા મહાવીરની પરાકક્ષાની ભક્તિ, સર્વોચ્ચ કક્ષાની ભૂમિકા. ભગવાનનું બધું માનતા નથી, છતાં ભગવાનને માને છે. સાંભળી મારી વાત? ભગવાનનું બધું માનતા નથી, પણ ભગવાનને સંપૂર્ણ માને છે. સંપૂર્ણ ભગવાનને માને છે. અને ભગવાનને માનનારા, એટલે આપણો નંબર પાર્ટલી શ્રેણિકમાં આવે. આપણે ભગવાનનું બધું માનતા નથી, પણ ભગવાનને બધું માનીએ છીએ ખરા? એમાં પાર્ટલી. પણ ભગવાનને માનવામાં શું વાંધો? ભગવાનનું માનવામાં કઠણ છે, કારણ કે એમાં તપ, ત્યાગ, વ્રત, જપ, અનુષ્ઠાન આ બધું આવે છે, જે માનવું અઘરું કામ છે. હા, અઘરું કામ છે. 14-15 દિવસ હોત તો શું કરત? કેટલા પોસા થાત? 15 દિવસે એક 14 આવે છે, માટે પૌષધ થાય છે. પણ ધારો કે 14-15 દિવસ હોત લગાતાર, હા, અઘરું છે. એટલે ભગવાનનું માનવું કઠણ છે, પણ ભગવાનને માનવા કેમ કઠણ છે? ભગવાન એવું નથી કહેતા કે રાતે નહીં ખાનારાને જ મને માની શકે, દારૂ નહીં પીનારા જ મને માની શકે, ચોરી નહીં કરનારા જ મને માની શકે. એવું ભગવાન નથી કહેતા. તો ભગવાનને સંપૂર્ણ માનવામાં આપણને ક્યાં ઊભું થાય છે? ક્યાં પ્રોબ્લેમ ઊભો થાય છે? ભાઈ, હું પાલવાડાને પૂછું છું, આ સુરતનું મહાવિદ્ય ગણાય છે. હા, બરાબર ને? હા, સુરતનું મહાવિદ્ય ક્ષેત્ર છે. આપણે ભારતનું કરવાનું છે. હા, એટલે બીજે બધે ઠેકાણે મોક્ષ દૂર છે, પાલમાંથી મોક્ષ. આપણને મહાવિદ્યનું એટ્રેક્શન કેમ છે? આવતે ભવે. હા, અચ્છા.